વીરાજી બાપુનો પાળિયો છે બાજુમાં તમે જોશો તો તલવાર આશરે 2000 વર્ષ જૂનું ગામ છે। કલહરી પડેલું પ્રાચીન નામ જે કલહરી છે એવો પ્રાચીન વંશ જે કહેવાય સોલંકી ચાલુક્ય વંશ જેને પાટણ ઉપર ગુજરાત ઉપર તેમજ પોણા ભારતની અંદર જેનું શાસન હતું ને એક સમય એવું કહેવાતું કે સોલંકીનો સુવર્ણકાળ કહેવાતો। તો આવું ખમીરવંતું શૌર્યવાળું જ્યાં હજારો યુદ્ધો થયેલા છે। તમે આવશો તો જોરદાર ઘટાદાર વડ છે અને જે ખરેખર પૂજનીય કહેવાય। સારા કામની અંદર હવનની અંદર પણ વડનું લાકડું વપરાતું હોય છે અને એની બાજુમાં જ આપણને સરસ મજાના એક ઐતિહાસિક વારસો જોવા મળ્યો। એટલે વીરાજી બાપુનો પાળિયો છે બાજુમાં તમે જોશો તો તલવાર અને ઐતિહાસિક ક્ષણ। વડની વાત કરું તો બહુ જૂનો છે અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે કે જેને ખેતરમાં 7/12 ઉતારા હોય તો થોડી માહિતી આપી દઉં કે તમારે 3.5 મીટરનું એની ત્રિજ્યા અને વ્યાસના પ્રમાણે સરકારની ગાઈડલાઈન પ્રમાણે તમે એના 5000નું જતન માટે એટલે કે હેરિટેજ વૃક્ષ માટે તમને 5000 રૂપિયા દર વર્ષે મળતા હોય છે। તો એની પણ આપણે સારી જાણકારી કરીએ। અહીંયા સરસ મજાની પાણીની પરબ પણ છે। તો અહીંયા બેઠેલા આપણે સાહેબને મળીએ અને થોડો ઇતિહાસ જાણવાની કોશિશ કરીએ। પહેલી વસ્તુ કે ગામડે આવીએ એટલે આપણને અનેરો આનંદ જોવા મળે। કહેવાય ને કે રૂડું રૂપાળું મારું ગામડું। અને ગામડામાંથી આપણે જ્યારે બહાર સિટીમાં જઈએ એટલે એ બધું ભૂલી જતા હોઈએ કે ખરેખર આપણે ક્યાંથી આપણી પરવરિશ થઈ, ક્યાંથી આપણે આગળ વધ્યા। આપણા મા બાપનો ખૂબ સારો ફાળો હોય પણ પૈસાની લાઈમે લોકો આજકાલ પોતાના મા બાપને પણ ભૂલી જતા હોય છે અને છેવટે વૃદ્ધાશ્રમમાં મૂકતા હોય છે। પણ ગામડાના લોકો જ એવા છે કે પોતાના મા બાપને સારી રીતે સાર સંભાળ રાખી અને આગળ વધતા હોય છે। તો ચલો આપણે ગુરુજી મળ્યા છે તો ગુરુજી સાથે મળીએ અને વાત કરીએ। જય માતાજી બાપુ। એ તમામ કાલરી ગામના બાળકો અને વડીલો, સાહેબો, ગુરુજીઓ આપણને જોવા મળી રહ્યા। સરસ મજાનું મંદિર। તો દાદાની જેટલી બી વાતો થાય એટલી ઓછી અને અહીંયા આપણને ગુરુજી એક મળી ગયા છે તો ગુરુજી સાથે વાત કરીએ કારણ કે ગુરુ વિના જ્ઞાન નહીં અને અહીંયા તો આ ધરતી એવી છે કે સુરવીરોની જેટલી બી વાતો કરીએ એટલી ઓછી અને એનો ઇતિહાસ ઉજળો છે અને ઇતિહાસને જાણવો, માણવો અને એનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે। અત્યારની યુવા ધન પેઢીને ખબર જ નથી કારણ કે જેની પાછળ ભાગી રહી છે ખરેખર એ રસ્તા ખરેખર તો ઇતિહાસને જાણવો જોઈએ અને આપણી જે ખરેખર અત્યારની ભારત ભૂમિની અંદર જે અત્યારે આપણે હયાત છીએ અને અત્યારે આપણે જે ખરેખર આટલી સ્વતંત્ર ભોગવી રહ્યા છે એમની પાછળ આ સોલંકી વંશનો ઇતિહાસ જેટલો બી વાતો કરીએ એટલી ઓછી। તો આપણે એવા ગુરુજી એક મળી ગયા છે। પોતે એમના વિશે ગુરુ વિશે તો આપણે કઈ શબ્દ જ ના હોય। શૂરવીરોનું આ ગામ છે। સરસ મજાનું ગામના લોકો માયાળુ છે અને ગુરુજી મળી ગયા છે। ગુરુ વિશે તો આપણે એની શબ્દ જ છે। તો જય માતાજી તમામને જય માતાજી। તો બાપુ આપણને 2-4 શબ્દમાં એમના વાતો કરશે। જય માતાજી, નમસ્કાર। અહીં અત્રે અમારા ગામની અંદર બલ્લુ બોડીગાર્ડ જે પધારેલા છે એમની પોતાની યુટ્યુબ ચેનલ ચાલી રહી છે। જેઓ અમારા કાલરી ગામના ઇતિહાસ વિશે અને જે વચરાજ દાદાની જન્મભૂમિ છે એમના વિશેનો ઇતિહાસ ટૂંકમાં જાણવા આવ્યા છે। તો પ્રથમ તો પહેલાં હું એમને આવકારું છું અને આપની તમારી ચેનલ દ્વારા જે આ ગામનો અને દાદાનો ઇતિહાસ આપ મૂકવા સોશિયલ મીડિયા પર જઈ રહ્યા છો તો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર। પ્રથમ તો આપને હું કહું કે આપ જે આ ગામની આ ધરતી પર ઊભા છો એ ધરતીની ખમીરાત, એ ધરતીની પવિત્રતા અને બહુ જૂની પુરાણી ધરતી છે। આશરે 2000 વર્ષ જૂનું ગામ છે। 6ઠ્ઠી સદીની અંદર કાળુ આહિરના પત્ની કાલુબાઈના નામ ઉપરથી આ ગામનું નામ કલહરી પડેલું। પ્રાચીન નામ જે કલહરી છે જે સમય જતાં ધીમે ધીમે પાટણના અંદરમાં આવતું આ ગામ છે અને આગળ જતાં અત્યારે હાલના સમયની અંદર કાલરી અને કાલરીગઢ અને પછી અત્યારે હાલ કાલરી નામ છે। 3 નામથી આ સમયગાળાની અંદર કાલરીના નામો 3 આવે છે। પાટણની અંદર જ્યારે સોલંકીનું શાસન હતું એ સમય દરમિયાન આ કાલરીની અંદર પાટણની જે એક ભયાત પાંખ એ કાલરીની અંદર આવેલી છે જેમાં એક શાખા કહેવાય છે એવો પ્રાચીન વંશ જે કહેવાય સોલંકી ચાલુક્ય વંશ જેને પાટણ ઉપર
ગુજરાત ઉપર તેમજ પોણા ભારતની અંદર જેનું શાસન હતું ને એક સમય એવું કહેવાતું કે સોલંકીનો સુવર્ણકાળ કહેવાતો. એ સોલંકી વંશની આ ધરતી છે, જેમાં 11મી સદીથી માંડી મૂળરાજ સોલંકી પછી એમના ચામુંડના દીકરા વલ્લભસેન, દુર્લભસેન, નાગરાજ. એમાં વલ્લભજીને જ્યારે કાલરી જીવાઈ માટે આપવામાં આવેલી હતી એ સમયે એના વારસદારો અહીં રહેલા. એમના જ દીકરા જેમનું નામ દુદ્દલજી છે એ જ સંવંત 1158ની અંદર જેને આજે આપણે લોકદેવતા તરીકે વછરા દાદા તરીકે ઓળખીએ છીએ, કે જેમને ગાયો પાછળ પોતાનું બલિદાન આપેલું છે અને ગાયોને લઈ જનારા યવનોને મારી અને ગાઉ માતની રક્ષા કરેલી છે. અને આજે આપણે 18 આલમ અને તમામ લોકો ઓલ ગુજરાતની અંદર, ગુજરાત સિવાય બહાર પણ એને લોકદેવતા તરીકે એ પ્રસિદ્ધ છે. એવી આ જન્મભૂમિ વસરાજ દાદાની જન્મભૂમિ છે. એ સિવાય આ ગામનો પ્રાચીન ઇતિહાસ છે જે 6ઠી સદીની અંદર જ્યારે અહીં આ કાળુ આહારની પત્નીના અહીં કાળુ આયરોનો નેહડો કહેવાતો અને એ નવનેહ હતા. નવનેહના કારણે એ કાળુ આહિરની પત્ની નામ પરથી કલહરી હતું. જ્યારે એને સમૃદ્ધ થતા એ પાટણના સોલંકી શાસન દરમિયાન ભીમદેવના પછી એમના દીકરા બુડરાજને પણ વારસાઈમાં એક જીવઈ તરીકે કાલરી આપેલું છે. એ પછી કુમારપાળના દીકરા અજયપાળના ભાઈ જે હતા એ અલુપાળજીના દીકરાઓને પણ કાલરી 120 ગામની જાગીરો આપવામાં આવેલી છે. તો જે દાદાની પવિત્ર ભૂમિ છે, આ ધરતી ઉપર એવા ઘણા બધા યુદ્ધો પણ થયેલા છે. આ ધરતી પર એવું 1412ની અંદર એટલે કે ઈસવીસન 1382 ની આસપાસમાં એક જૌવર પણ મોટું થયેલું છે કે જે વસરાજજીના વંશજોની અંદર તેજપાલ સોલંકી થઈ ગયા. તેજપાલ સોલંકી જે મા બહુચર સાથે જોડાયેલો ઇતિહાસ છે, જે નારીમાંથી નર કીધેલા હતા, એ ઇતિહાસ આ ગામની સાથે જોડાયેલો છે. એવા તેજમાલજી દાદાની આ ધરતી છે. એ સમયે સોલંકી તેજમાલજી દાદાનું આ શાસન ચાલતું હતું. એ સમય દરમિયાન જ્યારે બાદશાહ સાથે અલુખાન સાથે જ્યારે યુદ્ધ થયું, યુદ્ધની અંદર એક મોટું જોહર પણ થયેલું છે. કદાચ મારી જાણ મુજબ, હું બીજું તો ક્યાંય જાણતો નથી, પણ હું કહી શકું લગભગ કે ગુજરાતની અંદર પ્રથમ એવું જોહર હશે કે જે એ સમયે 700 રાજપૂતાણીએ એ કુવાની અંદર જલ જોહર કરેલું છે. એની જગ્યા પણ આજે પણ તમે આ પશ્ચિમ તરફ જાઓ છો ત્યારે ત્યાં શેગારસર તળાવ આવે છે અને તળાવની આજુબાજુના વિસ્તારમાં એ જગ્યા હજુ હાલે પણ મોજૂદ છે. તો આવું ખમીરવંતું શૌર્યવાળું જ્યાં હજારો યુદ્ધો થયેલા છે, ઘણા બધા યુદ્ધની અંદર વીર યોદ્ધાઓ જે પોતે ખપી ગયેલા છે. આજે પણ આ દાદાની પાછળ જ એક પાડીઓ છે વિરમજી બાપુનો, જે 15મી 16મી સદીની અંદર એક ધાડાની અંદર પોતે શહીદ થયેલા છે અને આજે પણ એમનું હેરસ્ટોન અત્યારે અહીં હયાત છે. એટલે એવું જૂનો આ પ્રાચીન ઇતિહાસ ધરાવતું ગામ છે. એ સમય જ્યારે કુમારપાળનું શાસન હતું ત્યારે અહીં એવું સમૃદ્ધ શાસન કહેવાતું હતું. મૂળરાજ પછી સિદ્ધરાજે જ્યારે બ્રાહ્મણોને, ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણોને જ્યારે ગામડાઓ આપ્યા હતા ગુજરાતના, એ સમયે અહીં આ ગામ પણ એ સમયે બ્રાહ્મણોને આપવામાં આવેલું હતું. તો એના લેખની અંદર એવો ઉલ્લેખ પણ આપણને મળે છે કે સમૃદ્ધ તળાવ, મોટા ગોડાઉનો અને મોટી બજારો સાથે સમૃદ્ધિ, એવું એ સમયની બહુ મોટી સમૃદ્ધિ સાથેનું આ નગર હતું. આજુબાજુના લોકો પણ અહીં ખરીદી કરવા આવતા હતા. એવી મોટું હાટ ધરાવતું આ એક ગામ હતું. તો આવું પ્રાચીન સમૃદ્ધ ગામ અને સોલંકી વંશના પાટણના શાસકોનું એક એમનો વંશ જે અહીં આવેલો છે, એ વંશ આજ સુધી પણ ઇતિહાસની અંદર હું જાણું છું ત્યાં સુધી લગભગ આ ગામ એવું છે કે જ્યાં સળંગ 1000 વર્ષથી સોલંકી શાસન ચાલ્યું આવ્યું છે. અહીં કોઈ બીજા વંશનું શાસન બદલાણું નથી. લગભગ બીજા રજવાડાઓ તમે ધ્યાન જોશો તો તમને એવું જોવા મળશે કે ત્યાં કોઈ ઉત્તરોત્તર બીજા વંશના રાજાઓ આવેલા હોય છે ને શાસન થયેલું છે. પણ આ એક ગામ એવું છે કે જેની અંદર સળંગ પાટણથી જ્યારે સોલંકી વંશનું શાસન હતું ત્યારથી માંડી આજ લગી સોલંકી વંશનું શાસન આ ગામની અંદર રહેલું છે. એવી સમૃદ્ધિ સાથે રાજપૂતોનો ગૌરવશાળી ઇતિહાસ ધરાવતું આ ગામ છે. દાદાનું મંદિર જે છે આપ તમે જુઓ છો, દાદાની જન્મભૂમિ એ ઈસવીસન સંવંત 1158 ની અંદર જ્યારે દાદાનો 7મના દિવસે વૈશાખ મહિનાની 7મના દિવસે જન્મ થયેલો હતો અને નાનપણથી જ ગૌ સેવાની અંદર પોતે બહુ આસ્થા રાખતા હતા અને એમના આ પોતાની ગૌ સેવા અને ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ ધરાવતા ક્ષત્રિયોની આ ભૂમિ છે. એમના આ ગુણોના કારણે એમને જ્યારે મોટા થઈ અને જ્યારે એમના લગ્ન થવાના હતા, લગ્નની જાણ જેલી હતી કુંવર ગામે, ત્યારે ત્યાં એમને
પોતે જ્યારે એ ગામની ગૌતરીઓને લઈ અને યવનો જ્યારે ભાગી રહ્યા હતા, ગૌ ધન લૂંટીને જઈ રહ્યા હતા, ત્યારે એ દાદા ચોરીએથી ઊભા થઈ. તો અહીં દાદાના ઇતિહાસની વાત કરું તો ત્યારે કે સંવંત 1158 ની અંદર સાતમના દિવસે, વૈશાખ સુદ સાતમના દિવસે દાદાનો જન્મ થયેલો. આ એમની જન્મભૂમિ છે. અહીં રમી મોટા થઈ અને જ્યારે એમના વેવિશાળ થઈ અને પછી લગ્ન થયા હતા, ત્યારે પોતે જ્યારે કુંવર ગામની અંદર લગ્ન કરવા ગયેલા, ત્યાં એ ગામનું ગૌધન જ્યારે યવનો લૂંટી અને લઈ ગયા હતા, ત્યારે એ સમય દરમિયાન એ પોતે એ ચોરીએથી ઊભા થઈ અને ત્યાં દાદાએ ગાયોને બચાવવા માટે એ યુદ્ધની અંદર ત્યાં મેદાનની અંદર રણની અંદર ગયેલા અને માઇલો સુધી એ પોતે ત્યાં લડતા ગાયોને પાછી લાવેલા હતા. એમાં ત્યાંના જે ચારણબાઈ હતા, આઈ દેવલ, એમની એક ગાય હતી. એ ગાય એ રહી ગઈ હતી, વાછડું. એટલે ફરીથી જ્યારે એમને આવીને ધા કરી કે ભાઈ તમે બધી ગાયો લાયા, દાદાને કીધું, પણ મારું પોતાની એક ગાય, વેગળ ગાય રહી ગઈ છે. તો ફરીથી એ લોકો એ વચરા દાદા પોતે ત્યાં યુદ્ધ કરવા માટે જાય છે અને એ યવનોને મારી અને એ વેગળ ગાયને પણ પાછી લાવે છે. પણ એ સમય દરમિયાન કપટથી જ્યારે એમના પર હુમલો કરવામાં આવે છે અને એ પોતે ત્યાં એમનું મસ્તક કપાય છે, અને મસ્તક કપાયા પછી પણ 30 કિલોમીટર સુધી એ ધડ લડે છે. અને ધડ લડતું આજે પણ હાલ એ જગ્યા મોજૂદ છે જ્યાં દાદાએ શહાદત વરી હતી. એ જગ્યા આજે હાલે પણ લોકદેવતા તરીકે પૂજાય છે. હજારો લાખો પબ્લિક ત્યાં એમના દર્શને જાય છે. અહીં જે મંદિર બનાવવામાં આવેલું છે આજથી 3 વર્ષ પહેલા, એ 1 કરોડના ખર્ચે ગામ લોકો અને બીજાના સહયોગથી આ દાદાની જે જન્મભૂમિ કહેવાય છે એની અંદર આપણે અહીં દાદાનું મંદિર બનાવેલું છે. તો આવું લોકદેવતા જે કહેવાય છે, એવા સતીઓનું જે કહેવાય છે કે જે કુંવારી સતી પણ આ ગામની અંદર થયેલા છે. વાઘોજી દરબાર કે જે ધાંગધ્રા સ્ટેટ કહેવાય છે, એમની સાથે આ ગામના જે કુંવરીબાના પણ વેવિશાળ થયેલા હતા. લગ્ન નહોતા થયેલા, વેવિશાળ થયેલા હતા. અને જ્યારે એમના બાદશાહના યુદ્ધના એમની અંદર એ પોતે ખપી જાય છે એવા સમાચાર મળતા એ પોતે પણ આ ગામની અંદર કુંવારા સતી થયેલા છે. એમની પણ અત્યારે હાલમાં સતીમાના અત્યારે સ્થાનો અત્યારે મોજૂદ છે. તો એવી કુંવારી સતીઓ થયેલા છે એવું આ ગામની અંદર પવિત્ર ભૂમિ છે કે જેના ઇતિહાસો આપણે જો ફંફોડવા માંડીએ, અંદર ગોતીએ, તો એના પુસ્તકો ભરાયેલા છે. અને દિવસોના દિવસો વીતી જાય એટલો બધો આ ભવ્ય વિશાળ ઇતિહાસ આ ગામનો ભરેલો છે. બીજું છેલ્લે હું એ કહીશ કે એના પરથી એક સાખી છે કે આ કેટલો વંશ, સોલંકી વંશ પુરાણો છે, ચંદ્રવંશ કહેવાય છે કે માતા ગંગા અને પિતા હરિ, માતા ગંગા અને પિતા હરિ, જે ઘર સત્ર સોહાય, સોલંકી ઘર વડો ટૂંગ ટોળવાનો રાય. આવું જે એના સાખી કહેવાય છે વંશ ઉપર. કેમ? કારણ કે માતા ગંગાજીની કહેવાય છે અને પિતા હરિ એટલે ભગવાન વરાહ, જેના પિતા તરીકે આપણે એને ઓળખીએ છીએ. એવો એ વંશનો એમના વંશનો આ ચાલુક્ય વંશ છે. અને એ ચાલુક્ય વંશની સોલંકીની શાખામાંનો પાટણનું સ્થળ ને પાટણના રાજમાંથી એક શાખા અહીં કાદરીમાં આવેલી છે. તો આવી પવિત્ર ભૂમિ, વીરોની ભૂમિ અને જૂના હજારો વર્ષ જૂનો ઇતિહાસને અવિરત એના અવશેષો, એના સ્મૃતિચિહ્નો અહીં સંગ્રહાયેલા છે. એવી આ ધરતીના પેટાળની અંદર જૂની ઐતિહાસિક વાતો પડેલી છે. એવું આ કાલરી અમારું ગામ છે, રૂડું. જય માતાજી, અસ્તુ. જય માતાજી બાપુ. બીજી વસ્તુ તમને ખાલી એક પૂછવાની કોશિશ કરીશ કે હાલના સમયની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે યુવાધન મોબાઈલ, રીલ્સ અને ઘણી બધી રીતે શિક્ષણની દ્રષ્ટિએ જોઈએ તો ખરેખર આપણું જે વૈભવ, ગૌરવશાળી ઇતિહાસ છે એ લોકોને અજાણ છે, જાણતા જ નથી. તો એના વિશે ગુરુજીના શબ્દમાં ગુરુ તરીકે તમે થોડું વર્ણન કરશો? ચોક્કસ. આપણા સારા એવા સંશોધનકારો, કેળવણીકારો અને ઇતિહાસકારો પણ કીધેલું છે કે એ સમાજ કે જે સમાજ પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે ને, એ સમાજની પડતી આવે છે. તો દરેક સમાજે પોતાનો ઇતિહાસ યાદ રાખવો જોઈએ. કેમ? કારણ કે તમે તમારા પૂર્વજોની પ્રતિકૃતિ છો. તમારા પૂર્વજોની જે સંસ્કારો હતા, તમારા પૂર્વજોના જે રીત રિવાજો હતા, તમારા પૂર્વજોના જે એક શું કહેવાય કે પોતાના ખમીર હતા, એ ખમીરને જાળવવા માટે, એમનું નૂર જાળવવા માટે, તમારા પૂર્વજોના જે કાર્યો હતા, જે સત્કાર્યો હતા, સનાતન ધર્મને, ગૌ બ્રાહ્મણને પ્રતિપાળનના રક્ષક ધરાવતા હતા. એ સિવાય અત્યારે હાલના સાંપ્રત સમયની અંદર એ ઇતિહાસને આપણે જાણીને એમાંથી સારું શું વસ્તુ છે એ લઈ અને તમારી અંદર, કારણ કે તમે એવા ગૌરવશાળી ઇતિહાસના પાત્રોના બ્લડ છો, તમારી જનીનની અંદર એ બ્લડ રહેલું છે. તો જેને એ આજ સુધી ભારતના ઇતિહાસોની અંદર તમે આ નજર નાખશો તો એની અંદર આપણને ભવ્ય ઇતિહાસો પડેલા છે. તો
તો એના તમે સંતાનો હોવાથી તમારો ઇતિહાસ જાણી દરેકે પોતાના વંશનો ઇતિહાસ જાણી એમાંથી સારી બાબતો લઈ અને સાંપ્રત સમયની અંદર આપણે એની અંદર ઇમ્પ્રુવમેન્ટ કરીને, મતલબ આપણો હાલનો સમય છે એ ફાસ્ટ યુગ છે, એક પ્રગતિશીલ યુગ છે, તો એની અંદર એને સમયના પ્રમાણે એને પોઝિટિવ લઈ એની અંદર વધારો કરી અને સારી બાબત લઈ અને આપણે આપણો પોતાનો ગામનો તેમજ સમાજનો અને આપણા દેશનો પણ આપણે વિકાસ કરી શકીએ છીએ અને આપણા દેશનું ગૌરવ ઊંચું કરી શકીએ છીએ. તો મિત્રો તમે જોયું કે ગુરુજી આપણને ઘણું બધું એમની કાલી ઘેલી ભાષામાં ખૂબ સારું વર્ણન કરી દીધું. બાળકથી માંડી અને વયોવૃદ્ધ સુધી જાણી શકે અને સરસ રીતે આ ઇતિહાસને માણી શકે એવો ઇતિહાસ બાપુએ રજૂ કર્યો છે. ખરેખર અત્યારે આ ઇતિહાસની વાત કરું તો ઘણી જગ્યાએ મારે જવાનું થાય અને જોવું તો ખરેખર આપણને આનંદ થાય કે આપણો ઇતિહાસ આવો હતો. પણ અત્યારના યુગમાં કહેવાય ને કે વિકાસશીલમાં એટલું બધું જેનો ખરેખર વિકાસ, જેની ખરેખર જાળવણી કરવી જોઈએ. પાટણના કિલ્લાની વાત કરીએ, એવા ઘણા સ્થાપત્યો છે. એક ગામની અંદર હું ગયેલો, ત્યાં મને લગભગ 10 થી 12 ફૂટ પાડ્યા અને આમ જોઈએ ને તો આપણને ખરેખર આંખે ચોંટી આવે એમ. પણ ત્યાં જોયું તો આપણને આજુબાજુ તો આપણને થોડું દુઃખ લાગે એમ કે ખરેખર આવો ઇતિહાસ જેના કારણે આપણે અત્યારે અહીંયા આપણે બેઠા છીએ, હું, તમે અને આખું ભારત, અને એને જો આપણે જાળવણી ના કરીએ, આપણે એને દેખરેખ ના રાખીએ તો ખરેખર આપણને થોડી શરમ આવી જોઈએ. આપણી ફરજ છે, આપણે ઘર હોય તો આપણા ઘરની અંદર જઈએ તો આપણે ચપ્પલ ને જે બી બધું બહાર રાખતા હોઈએ, તો આપણી પણ ફરજ છે કે આપણે વિદેશમાં જતા હોઈએ અને વિદેશની અંદર જો તમે સ્વચ્છતા રાખતા હોય તો આ તો આપણી કર્મભૂમિ છે, આપણી જન્મભૂમિ છે. અહીં રગરગમાં આપણો ઇતિહાસ છમાયેલો છે, ખૂણે ખૂણે છે. જ્યાં ખોદો ત્યાં ઇતિહાસ જોવા મળે. તો આવો ઇતિહાસ જાણી માણી અને ખૂબ આનંદ થયો. મિત્રો નવા હોય તો મારી ચેનલમાં લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને મળીએ છીએ કાલે નવી જગ્યાએ નવા ઇતિહાસમાં. ત્યાં સુધી આવજો. આપનો દિવસ શુભ રહે.